અમદાવાદથી સમાચાર અમદાવાદ મહાનગરપાલિકાનો વધુ એક વોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। વોર્ડ ઇન્સ્પેક્ટર સંજય પટેલ 9000ની લાંચ લેતા ઝડપાયો। ભાડાની ઓફિસમાં આકારણી ઓછી કરવા લાંચ માંગી હતી। લાંચિયા હર્ષદ ભોજક બાદ વધુ એક વોર્ડ ઇન્સ્પેક્ટર કે જે 9000ની લાંચ લેતા ઝડપાતા તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, શું વિગતો સંજય પટેલને લઈને? જો ગત મહિને લાંચિયો અધિકારી ઝડપાયો એસ્ટેટ વિભાગનો હર્ષદ ભોજક અને તે જ ભ્રષ્ટાચાર છે તે હજી અટકવાનું નામ નથી લેતો। અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં કાર્યરત વોર્ડ ઇન્સ્પેક્ટર છે સંજય પટેલ, તેણે આકારણી ઓછી કરવા માટેની કિંમત માંગી હતી 10,000 અને જે ફરિયાદી છે તેને એસીબીમાં સમગ્ર મામલે ફરિયાદ કરી હતી। આ આકારણી ઓછી કરવા માટે 10,000 રૂપિયાની લાંચની સામે ફરિયાદી 9,000 રૂપિયા આપવા તૈયાર થયા હતા અને જે બાદ ફરિયાદ આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને તે બાદ તે રંગે હાથે ઝડપાયા છે। સામે આવ્યું છે કે તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગમાં નોકરી કરી ચૂક્યા છે। અત્યારે તેમની માસિક આવક લગભગ 58,000 રૂપિયા છે। તેમ છતાં પણ 9,000ની લાંચ લેતા તેઓ ઝડપાયા છે, જેને લઈને એસીબી તરફથી હાલ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।